કેવું છે મારા મિત્રો? તો કેવો લાગ્યો આપણે બુધવારનો વિડીયો, એટલે ગયા કાલનો વિડીયો? હતો ને સારો? તો સોમવારે આપણે અહીંયા આ બોર્ડ ઉપર આપણે જે વર્કઆઉટ કરી હતી, ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ્સ, એન્ડ પછી આપણે ડે 2, જે કે આ વચ્ચે થોડાક ડે મિસ થઈ ગયા છે કેમ કે મોબાઈલનું એ નહોતું, સગવડ જ નથી. તો આજે આપણે ખાલી બેક મારવાના છે, જે કે આપણે નો ઇક્વિપમેન્ટ્સ વડે પણ મારીશું. એની અંદર ખાલી એક વસ્તુ જોશે બસ, બીજું કાંઈ નહીં. ઓકે, તો આજે પહેલાં આપણે આમાં 3 વસ્તુ આપેલી છે કે મારીશું આપણે બેક માટેની. તો સૌથી પહેલાં આપણે ઉપરથી ચાલુ કરીએ, જે કે બેક માટે આમાં ગ્રીન લાઇન છે, તો ગ્રીન લાઇન ટુ ગ્રીન લાઇન કરવાની છે આમાં. તો પહેલાં સ્ટાર્ટ કરીશું ગ્રીન લાઇનથી. પહેલાં આપણે એની પુશઅપથી ચાલુ કરીશું, બધા પુશઅપ. થોડુંક હાથમાં એ થાય છે, 2 મિનિટ પંખો ચાલુ કરી દઈએ આપણે. પંખો તો ચાલુ કરી દીધો. આજે ઉપર જે પેલું બેક માટે આપેલું છે, જે કે આ જ ઉપરનો ભાગ, એને ટ્રેન કરે છે. અને થોડો કે પાવર બતાવે, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો યાર ભાઈ. અને બધા વિડીયોને શેર કરજો યાર ભાઈ બંને. તો ત્યાં જે પહેલી પોઝિશન લોસ થઈ ગઈ હતી, તો બીજી પોઝિશન લઈશું બેક માટે, જે કે આ છે ટ્રાઇસેપ્સ માટે. આપણે ડાયમંડ જેવું કર્યું હતું ને, એવું જ છે, ખાલી આમની જગ્યાએ આમ છે. બસ ટ્રાય કરીએ. હમણાં થોડુંક આંગળીઓમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે, કે આ પ્લાસ્ટિક છે જે હાર્ડ મટીરિયલ બન્યું છે, આનાથી આવે છે, પણ એ સારું નહીં લાગતું આ વચ્ચેથી. તો આ તમને રાખવું છે, બીજું છે, ચિંતા નહીં કરવાની, બહુ આવે છે આપણી જોડે.
પછી આપણે આનું વગર નો ઇક્વિપમેન્ટ્સ વાળી મારીશું બેક માટેની, જે કે બે રીતે મારે છે. અને 3 એક્સરસાઇઝ છે એ બીજી તમને બતાવીશ. તો આ થઈ ગઈ આપણે પુશઅપ બોર્ડ ઉપર બેક એક્સરસાઇઝ. બરાબર. આપણે આની વગર એની કોઈ જરૂર નહીં. આપણે આને સાથે મૂકીએ. હવે તમારા ઘરે આવો રૂમાલ તો હશે જ કોઈ પણ. બરાબર. તો આને પહેલાં શું કરવાનું છે, તમારા હિસાબથી કરી લેવાનું છે. થઈ ગયું. પછી ધ્યાન રાખવાનું છે કે આમ સૂઈ જવાનું છે આમ, અને પછી આમ કરવાનું છે. અને આ હાથ હવામાં રહેવા જોઈએ. આ હાથ હવામાં. પછી આ તેની ફર્સ્ટ એક્સરસાઇઝ જે કે ટાવલ સાથે. બીજી અનેક છે ટાવલ સાથે જ. જો આપણે આ થઈ ગયા એક પોઝિશનમાં આવ્યા. બરાબર. હવે જે આપણું માથું, જે કે ગુજરાતીમાં આપણે મથાણું કહીએ છીએ, મથાણું. ઓકે. તો એ મથવા દેવાનું છે. મીન્સ નીચે કરી દેવાનું છે આપણે. જો આમ. પછી શું કર્યું, માથું નીચે કર્યું અને પછી ટાવલ માર્યો. લેડો પાછું કર્યું. બસ. જુઓ, હવે તમારી પાસે આ પુશઅપ બોર્ડ, જે કે આ આઈટમ નથી, બરાબર, ટાવલવાળી તમે કરી શકો છો. અને ટાવલવાળે તમે ખાલી આ 2 એક્સરસાઇઝ કરશો ને 3 કે 4 વીકમાં તમારું રિઝલ્ટ દેખાશે. પણ આખો દિવસ આ એટલું કરવાથી ના થાય. એની સાથે સાથે એક પ્રોપર નહીં, કેમ કે આપણે હોમવર્કઆઉટથી જ ચાલુ કરવાનું છે. નો ઇક્વિપમેન્ટ્સ, નો વસ્તુઓ બધી. બરાબર.
તો પ્રોપર ડાયટ તો એટલી બધી ના થાય, પણ હા તમારા ઘરે હરમાં ચણા ખાઈ અને ચણા અને ગોળ નાસ્તામાં તમે થોડુંક હલકો નાસ્તો કરી શકો છો, તો થોડુંક પ્રોટીન ટાઈપ ખાવું જોઈએ. સાંજે તમારે કેલરીઝ બંધ કરવાની હોય તો થોડુંક સારું ખોરાક જોશે. અને આ જ વાતે તમારે આવો એક ડાયટનો પ્રોપર વિડીયો જોઈએ કે સવાર શું ખાવાનું, બપોર શું ખાવાનું અને સાંજે શું ખાવાનું, આ ત્રણેય તો હું તમને આગલા વિડીયોમાં બતાવી શકીશ. અને માટે તમારે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું પડશે. તો એને ખાસ અને કોમેન્ટમાં લખી દેજો કે કોને કોને આપણે જોઈએ છે આ વ્યૂ ડાયટ પ્લાન. તો આ જે રૂમાલથી આપણે જે એક્સરસાઇઝ કરી એ તમે ઘરે તો કરી શકો છો, પણ એક એક્સરસાઇઝ છે જે કે આ તમારે વી શેપ પાડવામાં મદદ કરશે. એ તમને આવતા વિડીયોમાં જોવા મળશે. એ બહુ ઇઝી છે અને આવી રીતે જ તમે તમારો શુક્રિયા, કેમ કે 30થી ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આવી રીતે જ તમે આગળ વધારતા રહેજો. બધા 30 થયા છે પછી આપણે બધા કરવાના જ છે. અને પ્લીઝ યાર વ્યૂઝમાં થોડુંક સારું કરો, બરાબર? તો હવે આપણે મળીએ જે કે આપણે આ બેક વર્કઆઉટ માટે કર્યું હતું, જે કે તમારું બેક ટ્રેન પણ થશે. આપણે મહિના પછી એટલે સપ્ટેમ્બર મહિનામાં એન્ડિંગમાં તમને હું આ આખી ફૂલ બોડી એટલે થોડાક દિવસો પછી બોડી બતાવીશ, જેમાં કે આપણે કેટલું પ્રોગ્રેસ અત્યારે એમનામ જ થઈશ. અને પછી આપણે મહિનો પ્રોપરલી દરરોજ વિડીયો નાખીશું, જે કે પછી આપણે ચેક કરીશું કે કેટલી મસલ્સ ગ્રોથ થઈ છે, બરાબર? અને કાલે જે વિડીયો નાખ્યો તમે વ્યૂઝ આપ્યા એ માટે થેન્ક યુ. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો યાર. ઓકે, મળીએ હવે આવતા વિડીયોમાં, જે કે હું કાલ નાખવાનો છું. કાલે આપણે જવાનું છે બહાર માંજલપુર, ત્યાં આગળ આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જવાનું છે એથ્લીટ એઝ અ. તો એ તમારા આખો વ્લોગ જોવો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જે કે કાલ સાંજ હોરા તમને મળી રહેશે, બરાબર? અને કાલ હવાનો વિડીયો હું નાખવાનો જ છું આનો જ, જે કે હશે શોલ્ડર માટે.